मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी सम उरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धना ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सत्श्रुतने नमस्कार, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 658 મુંબઈ પોષ 6 રવિ વિક્રમ સંવત 1952 તારીખ 22/12/1895। પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખાયેલો પ્રસ્તુત પત્ર છે। ગઈકાલનો 657મો પણ પ્રભુશ્રીજી પર લખાયેલો હતો। ત્રણેય પત્રો મળ્યા છે। સ્તંભ તીર્થ ક્યારે ગમન થવું સંભવે છે તે લખવાનું બની શકે તો લખશો। ત્રણ પત્રની પહોંચ એક સાથે આપી છે કે સ્તંભ તીર્થ એટલે કે ખંભાત ક્યારે જવાનું સંભવે છે તે લખવાનું બની શકે તો લખશો, જેથી કરીને કૃપાળુદેવને પણ જો એ બાજુ આવવાનું થાય તો કદાચ એમને સત્સંગનો લાભ મળે અથવા તો ક્યાં પત્ર લખવો એ પણ ખ્યાલ આવે। ગમે તેમ હોય પણ તે પૂછાવ્યું છે એટલે નક્કી થઈ શક્યું નથી અથવા પ્રભુશ્રીજીએ કંઈ પૂછાવ્યું હોય એના અનુસંધાનમાં જવાબ છે। આગળ જઈએ। બે અભિનિવેશ આડા આવી ઊભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી। તે આ પ્રમાણે લૌકિક અને શાસ્ત્રીય બે અભિનિવેશ જીવને કોઈ પણ જીવને આડા આવે છે કે આડા ઊભા રહી ગયા છે, એટલે કે આડા આવી ગયા છે, વચ્ચે ઓબ્સ્ટેકલ અટકી ગયા છે, બીજાને વચ્ચે બ્લોક કરી દીધું છે અને ક્યાંય આગળ જવા દેતા નથી। આ બે વસ્તુ જીવને પજવે છે, હેરાન કરે છે અને જેથી જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી। તો આ બે વસ્તુ કઈ છે તો કૃપાળુદેવ પ્રકાશે છે તે આ પ્રમાણે છે, લૌકિક અને શાસ્ત્રીય। બે વસ્તુ કહી દીધી કે ક્રમે કરીને સત્સમાગમ યોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો મિથ્યાત્વનો ત્યાગ થાય છે અને વારંવાર એમ જ્ઞાની પુરુષોએ શાસ્ત્ર આદિ દ્વારા એ ઉપદેશ્યું હોવા છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે તે વાત વિચારવા યોગ્ય છે। તમે આમ કરો છો કે તમારે આમ કરવા યોગ્ય નથી કે તમે શું કામ આમ કરો છો, કેમ છોડી શકતા નથી એમ લખવાના બદલે કૃપાળુદેવની શૈલીને ધન્યવાદ છે કે એવા મુનિને લખે છે કે એવા સૌભાગભાઈને લખે છે, પરંતુ એમાં કોઈ ફેર નથી કે કોઈ અદના આદમીને લખે છે, પરંતુ પોતાનો દોર અને શૈલી ચૂક્યા સિવાય જીવને જે કહેવાનું છે તે પણ એવું કડવું ખારું ન લાગે અને કોઈ નહીં દુભાય નહીં, કોઈ અપેક્ષા ન દુભાય, સામાજીવનું અંતઃકરણ પણ એવું ન દુભાય કે જેથી કરીને તે વિમુખ થઈ જાય। એની બદલે શાંતિથી કહે છે કે જીવો આમ કરે તો આમ થાય છે, આમ કરે તો આમ થાય છે। અને જ્ઞાની પુરુષોએ આટલો બધો ઉપદેશ આપ્યો છે, પોકાર કરી કરીને કીધું છે, તેમ છતાં જીવ તે છોડવા પ્રત્યે કેમ ઉપેક્ષિત થાય છે એ વિચારવા યોગ્ય છે। પાછું વિચારવાની આજ્ઞા કરી છે। તો અહીંયા અભિનિવેશ શું? પહેલો જ પ્રશ્ન થાય કે બે અભિનિવેશ આડા આવીને ઊભા રહ્યા છે। અભિનિવેશનો સીધો સાદો અર્થ તો આગ્રહ, તો કેટલોક આગ્રહ કરવા જેટલો છે અને રાખવા જેવો છે, કેટલોક આગ્રહ છોડી દેવા જેવો છે। એકમાત્ર સત્ય અસ્તિત્વ, આત્માનું અસ્તિત્વ એનો આગ્રહ રાખવા જેવો છે, એ સિવાયનું બધું જ અસત છે, છોડી દેવા જેવું છે। તો અભિનિવેશ એટલે લગ્ની, અભિનિવેશ એટલે આસક્તિ, અભિનિવેશ એટલે દૃઢ સંકલ્પ જેને આપણે આગ્રહ કહીએ છીએ, પછી ઉત્કટ અભિલાષા અને અભિનિવેશ એટલે જે પતંજલિ ઋષિએ 5 ક્લેશના સ્વરૂપમાં મૂક્યો છે તે અભિનિવેશ। એટલે કે 5 ક્લેશ તો જીવને છે જ કે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ બધાએ સ્વીકારેલું છે, ઇતર દર્શને સ્વીકારેલું છે, આપણે પણ જુદી રીતે સ્વીકારીએ છીએ। એટલે કે જીનાગમ પ્રમાણે અવિદ્યા, અજ્ઞાન, ક્લેશ બધાનો સરવાળો મિથ્યાત્વ કહીએ છીએ, વેદાંત ભ્રાંતિ કહે છે, જીનાગમ મિથ્યાત્વ કહે છે અને યોગ દર્શન છે તે આ રીતે ક્લેશ મૂકે છે। તો ટૂંકમાં અભિનિવેશ એટલે આગ્રહ થયો,
કોનો આગ્રહ, શેનો આગ્રહ છે કે જેના વડે મિથ્યાત્વ છોડી શકતા નથી? તો પહેલું લૌકિક મૂક્યું છે, બીજું શાસ્ત્રીય. લૌકિક અભિનિવેશ કોને કયો જાય છે? તો કૃપાળુદેવે 677માં પત્રમાં મૂકી છે. તે વાત તેમના જ શબ્દોમાં કહીએ કે જ્યાં સુધી જીવને દૈહિક માન, દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, કુળ, જાતિ અને વગેરેનો મોહ કે વિશેષત્વ રહેતું હોય તે વાત છોડવી ન હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છ મતનો આગ્રહ રાખવો હોય, ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય તેનો વિચાર સુગમ છે. અપૂર્વ ગુણ એટલે સમ્યક દર્શન કેમ પ્રાપ્ત થાય? ત્યાં સુધી પ્રાપ્ત થઈ શકતું નથી. જે આ પત્રમાં એમ લખ્યું છે કે જેવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. બંને વસ્તુ એક જ થઈ. પહેલામાં સમ્યક્ત્વ કેમ થતું નથી અને આમાં મિથ્યાત્વ કેમ છોડતો નથી કે છોડતો નથી. વાત એક જ છે, પણ લૌકિક અભિનિવેશની વ્યાખ્યા સુંદર મૂકી. પહેલામાં પેલું કહ્યું કે દ્રવ્ય આદિ લોભ. પૈસા તો જોઈએ ને, પૈસા તો કમાવા જોઈએ ને, અને પૈસા તો વધુ હોવા જોઈએ. સમાજે શ્રીમંતને મહાત્મ્ય આપ્યું છે એટલું ધીમંતને આપ્યું નથી એમ માનીને જીવ દ્રવ્યાદિ લોભ છોડી શકતો નથી. પૂર્વના સંસ્કાર છે, પ્રવર્તમાન જરૂરિયાત લાગે છે અને સમાજ વ્યવસ્થા જોતાં પણ તેને તેવું લાગે છે. પછી તેનો જ આગ્રહ સેવ્યા કરે છે. પછી લોભ, એ વળી એનાથી ચડિયાતું છે કે દેવો લોભ રાખે તો અમને લોભ ન હોય, અને થોડુંક ક્યારેય સંતોષ જણાવતું જ નથી એટલે લોભ અને તૃષ્ણા પાછળ રહે છે. એ લૌકિક અભિનિવેશ છે. પછી તૃષ્ણા ક્યારેય છીપતી નથી તરસ તેવી, તો કે આરંભ પરિગ્રહની તરસ છે અને તેમાં ને તેમાં જીવ ખડી રહે છે. ત્યાર પછી દૈહિક માન કહ્યું કે પોતાનું કેવું છે દેહ તેનું જ માન રહ્યા કરે છે. હું ઊંચો, હું નીચો, હું જાડો, હું પાતળો, હું કાળો, હું ગોરોથી માંડીને કોઈ પણ પ્રકારનું દેહાભિમાન, દેહાધ્યાસપૂર્વકનું જે કંઈ માન રહે છે તે બધું તેમાં આવી જાય છે. પછી કુળ અને જાતિનો મોહ રહ્યા કરે છે કે મારું કુળ ઊંચું, અમે તો અપર કાસ્ટના, અમારી તો જ્ઞાતિ જ જુદી, અમને તો આટલું ઉચ્ચ કુળ મળ્યું, ઉચ્ચ ગોત્ર મળ્યું, એનું ગૌરવની બદલે અભિમાન થઈ જાય છે અને ત્યાં પણ જીવ લૌકિક અભિનિવેશમાં સરી પડે છે. હંમેશા એ કાસ્ટિઝમ કે જ્ઞાતિવાદ રહ્યો જ છે, ગ્રુપિઝમ પણ રહ્યું છે. તે બધું જ આ કુળ, જાતિ વગેરે મોહમાં આવી જાય છે. વગેરે કહેતા કયો મોહ નહીં? અને મોહ એ આમ તો અજ્ઞાનનું જ બીજું નામ કે સ્વરૂપ છે. મોહ અને અજ્ઞાનમાં શું ફેર પડે? તો કે મોહનો પર્યાય શબ્દ ઘણા બધા હશે, એમાં એક શિરમોર જેવો તો કે અજ્ઞાન. અને પછી વિશેષત્વ મનાઈ જાય છે કે હું સૌથી વિશેષ છું, અસાધારણ છું, હું અબવ ઓર્ડિનરી છું, હું એક્સ્ટ્રા ઓર્ડિનરી છું, કોઈ પણ ક્ષેત્ર, કોઈ પણ બાબત હોય. અને પાછી લીધી વાત છોડવી ન હોય, મૂકવી ન હોય કોઈ પણ બાબતની. કૃપાળુદેવે લખ્યું છે અને વંચાય છે. પોતાની બુદ્ધિ એ અને સ્વેચ્છાએ અમુક ગચ્છ આદિનો આગ્રહ હોય. નીચમતી કલ્પનાથી અમે તો સ્થાનકવાસી, અમે તો દેરાવાસી, અમે તો ખરતર ગચ્છી, અમે તો તપા ગચ્છી, અમે તો અચલ ગચ્છી, અમે આમ કરીએ જ નહીં, અમારે આ હોય જ નહીં, અમારા લીમડી સંપ્રદાયમાં આમ, અમારા ગોંડલ સંપ્રદાયમાં આમ. તો આવી નાની મોટી વાત જે કંઈ છે તે ગચ્છમતનો આગ્રહ છે અને આગ્રહ જીવને બહુ જ ખરાબ છે. આ ગ્રહે અજગર અને સાપનો આગ્રહ કે પકડમાંથી જીવ ભીંસમાંથી છૂટી શકે છે, પણ જે આત્માને ભવો રખડાવે છે તેવો આગ્રહ છે. આ વત્તાગ્રહ ચારે બાજુથી ગ્રહણ કરી રાખે છે, પકડી રાખે છે. મજબૂત દોરડા છે કોના? આ મિથ્યાત્વના. અને એના બે દોરડાનું નામ લૌકિક અભિનિવેશ, બીજો શાસ્ત્રીય અભિનિવેશ. ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? ન થાય. સીધી જ વાત છે કે ત્યાં સુધી થઈ શકતું નથી. તો લૌકિક અભિનિવેશ છોડી દેતા શું વાત? છોડી દેવો જોઈએ તેમ આપણને કૃપાળુદેવ કહે છે. અહીંયા તો પ્રભુશ્રીજીને લખાયું છે એટલે કે સહેજ પણ સ્થાનકવાસી પણ ન રહે, મુનિ પણ ન રહે, એકેય આગ્રહ ન રહે, એકેય આગ્રહ છે એમ નહીં પણ ન રહે, ભવિષ્યમાં પણ ન રહે. એટલા માટે કૃપાળુદેવે બરાબરનો બોધ આપી દીધો છે. અને બીજું શાસ્ત્રીય અભિનિવેશ. શાસ્ત્રીય અભિનિવેશ કોને કહેવાય? તો કે સાદી ભાષામાં એને શાસ્ત્રનો આગ્રહ હોય છે. શાસ્ત્રનો આપણા ઉપર સચૃતનો પરમ ઉપકાર છે, પરંતુ એટલો બધો આગ્રહ થઈ જાય છે કે વાત જવા દો. તો કે એની તો વાત કરવાની છે. તો કે શાસ્ત્ર સત્પુરુષ કરતાં વિશેષ મનાય છે. કૃપાળુદેવે ભલે કહ્યું હોય, મહાવીર સ્વામીએ ભલે કહ્યું હોય, પરંતુ શાસ્ત્રમાં મેં આમ વાંચ્યું છે. શાસ્ત્ર કોના વચન છે? શાસ્ત્ર પુરુષના. અને એથી અધિક કોણ? તો કે શાસ્ત્ર અને સત્પુરુષ બંને સમાન છે. તેમ છતાં જ્યારે કહેવું જ પડે તો શાસ્ત્ર કરતાં સત્પુરુષ વિશેષ છે. શાસ્ત્ર જળ પદાર્થ થઈ ગયું, જળ રૂપે આવેલું છે, જળ ભાષા, જળ વચન, અને બંને જ્યારે છે ત્યારે વિદ્યમાનપણામાં હોય તો તે સત્પુરુષ જ અધિક છે.
કે સત્પુરુષની ચર્યા, ઉપયોગ, અસંગતા, નિર્લેપતા આપણે સ્પષ્ટપણે દર્શન કરી શકીએ, જોઈ શકીએ, જ્યારે શાસ્ત્રોક્ત વચનમાંથી તે ચિત્ર ઉપસતું નથી. એ ચિત્રેલું ચિત્ર છે, એટલે તો એને ચિત્ર કહીએ છીએ. પેલું ઉપસેલું અથવા તો રૂબરૂ પ્રત્યક્ષ જે હુબહુ દર્શન થાય છે તેની વાત જ જુદી છે. માનો કે પ્રત્યક્ષ દેહે વિદ્યમાન નથી તો પણ સત્પુરુષ વિશેષ છે. સત્પુરુષ છે તો શાસ્ત્ર છે, શાસ્ત્ર છે તો સત્પુરુષ નથી. રામ ત્યાં અયોધ્યા છે, અયોધ્યા ત્યાં રામ નથી. એવી જ વાત કંઈક અહીંયા છે કે બંને સુંદર છે, બંને પ્રશસ્ત છે, બંનેના વચનમાં કોઈ ભેદ હોઈ જ ન શકે. છતાં શાસ્ત્ર કેટલાક આપણા સુધી સાંગોપાંગ સંપૂર્ણપણે ન પણ આવી શક્યા હોય, એમાંનો કેટલોક બોધ લુપ્ત થઈ ગયો હોય, કેટલાક લૈયાના કહેવાથી, લખવાથી અથવા કોઈ પણ કારણે સમયની કાળની ખપ્પરમાં કેટલું કોમાઈ ગયું હોય, તો જેમ છે તેમ આપણે સુધી ન આવી શક્યું હોય, અર્થઘટનમાં ફરક પડી જાય અને આ કાનો માત્રાનો પણ ફરક પડી જાય, આપણે જાણીએ છીએ, તો અર્થનો અનર્થ થઈ જાય, વગેરે થાય. એના કરતાં શાસ્ત્રના અર્થ ઘોડીને પી ગયા છે કે દોહન ગોલન કરીને આપે છે તેવા સત્પુરુષ વિશેષ છે, મુખ્ય છે. પરમેશ્વર ઓર પરમ ગુરુ દોનો એક સમાન, પરંતુ પરમેશ્વર ગુરુમાં રહ્યા છે, ગુરુમાં પરમેશ્વર રહ્યા છે. તેમ છતાં જ્યારે કહેવાનું હોય ત્યારે પરમેશ્વરથી ગુરુને આપણે અધિક કહીએ છીએ, જાણીએ છીએ. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ. દશા સિદ્ધ પ્રભુની વિશેષ છે. બધા જ કર્મોનો સંપૂર્ણ ક્ષય કરીને સિદ્ધશિલા પર વિરાજમાન છે. અરિયંત હજુ અયોગીપણામાં છે, સદેહે વિચરે છે. 4 ઘાતી કર્મનો ક્ષય કર્યો છે, 4 ઘાતી કર્મનો બાકી છે. આયુષ્ય છે ત્યાં સુધી ભોગવવું પડે છે. તેમ છતાં પહેલું નમો અરિયંતાણમ મુકાયું. કેમ? તો કે સિદ્ધ પ્રભુને ઓળખાવે કોણ, ઇન્ટ્રોડ્યુસ કોણે કર્યા? તો એ અરિયંત પ્રભુએ કર્યા, જેથી તેમને પ્રથમ પદમાં સ્થાન આપ્યું, બીજું સિદ્ધ ભગવંતને સ્થાન આપ્યું. એવું જ કાંઈ ગુરુ અને પરમેશ્વર, સત્પુરુષ અને પરમેશ્વર, કે પરમેશ્વર ત્યાંથી આપણને બોધ આપવા આવવાના નથી. એ તો મોક્ષે ગયા, સિદ્ધ થઈ ગયા. પરંતુ જે સદેહ હતા અથવા તો જે કોઈ વિચરમાન ગુરુ છે, વિહરમાન ગુરુ છે, તો કે તેનો બોધ તે આપણને વિશેષ લાગે. તો આત્માર્થ સિવાય શાસ્ત્રની જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે તે શાસ્ત્રીય અભિનિવેશ છે. આત્માર્થ કંઈ જોઈતો નથી, કરવો નથી અને એની બદલે બીજી વાતમાં પડી જાય છે, તો તે શાસ્ત્રીય આગ્રહ છે. પોતાને જેમ ઠીક લાગે છે તેમ કહે છે, મેં આ શાસ્ત્રમાં વાંચ્યું છે ને મને ખબર પડે ને, હું તો શાસ્ત્રનો ગુલામ, શાસ્ત્રનો દાસ છું. અરે, સત્પુરુષના દાસ થવાનું છે, શાસ્ત્રના ગુલામ થવાનું નથી. અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે, પણ સ્વચ્છંદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી છે મુખ્ય એવો સત્સમાગમ, તો પણ તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે. તે જીવને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. અહીંયા કૃપાળદેવે ઘણું કહી દીધું. 661માં પત્રમાં પોતે જ વ્યાખ્યા મૂકી છે, જે આપણે અત્યારે વિચારી રહ્યા છીએ કે અપ્રશસ્ત એટલે કે શાસ્ત્રનો આગ્રહ રાખવો તો સારો છે, કે શાસ્ત્રો કહે છે ને, એ પવિત્ર ગ્રંથો છે એમાં કહ્યું છે ને, એટલે એ પ્રમાણે વર્તવાનું છે, બરોબર છે. એ જ પ્રમાણે વર્તવાનું જ્ઞાની પુરુષ પણ કહેવાના છે. પરંતુ જ્યારે વાત આવે છે ત્યારે આગ્રહ અનાગ્રહની આવે છે, કે સત્પુરુષ કે શાસ્ત્ર નહીં, પણ હું આમ કહું છું તો આ ઠીક છે, અથવા હવે આનો અર્થ આમ થાય છે, અથવા એ વખતે જ્ઞાની પુરુષનો કહેવાનો આશય આમ છે, તો તે વખતે આપણી નિજમતી કલ્પનાને ઓસીરાવી દેવી જોઈએ. મેં આમ માન્યું છે, મેં આમ વાંચ્યું છે, મેં શું વાંચ્યું જ છે, કાંઈ વાંચ્યું નથી, કાંઈ જાણ્યું નથી. કેવલી પ્રરૂપિત ધર્મ કે તત્વ કે સર્વજ્ઞ પ્રણિત તત્વ, એની પાસે આપણે શું મારું કરીએ છીએ, તો કે એવું કોઈ જ જ્ઞાન નથી, કંઈ જ નથી. તો એ જીવને તે વખતે પ્રશસ્ત અને અપ્રશસ્ત અભિનિવેશનો ખ્યાલ આવે છે. જ્યાં સત્ય જ છે કે દેહ અને આત્મા જુદા જ છે, કોઈ કાળે ભેદ નથી. શાસ્ત્રમાં પ્રિન્ટની ભૂલ હોઈ શકે, તો લખનારની ભૂલ હોય તો હોય, પણ આપણે છાતી ઠોકીને કહીએ, ભગવાનના બોધના બળે નાચીએ કે દેહ અને આત્મા ભિન્ન જ છે, એમાં છેનું નથી લખાઈ ગયું, કે છે નહીં એમ લખાઈ ગયું છે, એમ કહી શકીએ. તો ત્યાં કોના બોધે કહી શકીએ છીએ? સદગુરુને સત્પુરુષના બોધથી કહીએ. છે દેહાદિતિ ભિન્નાત મારે ઉપયોગી સદા અવિનાશ, પણ એમ જાણે સદગુરુ ઉપદેશ ધીરે કયું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જાતે વાંચી લીધે, સ્કૂલમાં કોઈએ કહી દીધું, માવતરે કહી દીધું, કુટુંબમાં કહી દીધું, કોઈનું સાંભળી આવ્યા, આત્મજ્ઞાની ન હોય એનું સાંભળી આવ્યા અને માન્યું એમાં. અને સત્પુરુષે અનુભવીને કહ્યું છે, લખ્યું છે, એના ઉપદેશથી માનીએ, એમણે કહ્યું છે માટે માન્ય છે, એમાં બહુ ફરક છે, ઘણો ફેર છે.
અને તે કરવા જેવું છે. એટલે તે હોય તો પ્રશસ્ત અભિનિવેશ થયો. અહીંયા અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે, એટલે કે અશુભ છે, રાખવા જેવો નથી. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે, અને તે પણ સ્વચ્છંદ રહિત પુરુષને એટલો લક્ષ્ય રાખીએ સત્શાસ્ત્ર વિચારાય તો શાસ્ત્રીય અભિનિવેશ ગણવા યોગ્ય નથી, નહીંતર તો શાસ્ત્રીય અભિનિવેશ જ છે. તો 658માં પત્રમાં વાત છે, જેનો 661માં જવાબ આપ્યો છે, તે શાસ્ત્રીય અભિનિવેશ. લૌકિક અભિનિવેશ પણ ખરાબ છે, શાસ્ત્રીય અભિનિવેશ ખરાબ છે. આગ્રહ જ્યાં આવ્યો, પકડ આવી, તે ખોટું. ફ્લેક્સિબિલિટી અથવા જે હોય તે સ્વીકારવું, સાચું હોય તેનો સ્વીકાર. તો આપણે ખોટું જાણ્યું હોય, ખોટા ગુરુ કર્યા હોય, ખોટો ધર્મ પકડ્યો હોય, ખોટા દેવને પૂજતા માનતા હોય, તો તરત જ છોડી દેવો જોઈએ. 70 ગણને ગાળીને વિચારીને નિર્ણય લેવો જોઈએ, પરંતુ પછી મરણ સુધી કે જીવતા લગી એ છોડવા જેવું નથી. ધીરજથી એનું શરણું અવગાહવા જેવું છે. તો ક્રમે કરીને સત્સમાગમ યોગે જીવ જો તે અભિનિવેશ છોડે તો મિથ્યાત્વનો ત્યાગ થાય છે. જેવો આગ્રહ મુકાયો, સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. પોતાની નિજમતી કલ્પના છોડી દે અને સદગુરુના બોધે જો ચાલ્યો જાય તો તેને સમ્યક દર્શન થાય જ, એટલે કે મિથ્યાત્વ છૂટી જ પડે છે. એમ વારંવાર જ્ઞાની પુરુષોએ કહ્યું જ છે, શાસ્ત્ર વગેરેમાં ઉપદેશ્યું જ છે, નવું નથી. છતાં જીવ તે છોડવા પ્રત્યે ઉપેક્ષિત શા માટે થાય છે? પ્રભુશ્રીજીને પૂછ્યું છે, અને તમારે તે વાત વિચારવા યોગ્ય છે. ઉપેક્ષિત શું? તો કે ઉપેક્ષા કરે છે. ઈક્ષ એટલે જોવું, જેના પરથી પરીક્ષા શબ્દ આવ્યો. અહીંયા ઉપેક્ષા એટલે જોયું ન જોયું કરે છે, આંખ આડા કાન કરે છે, તિરસ્કાર કરે છે, ઘૃણા કરે છે, અવગણના કરે છે, અને એથી વિશેષ કહું તો અનવધાન કરે છે. અવધાન એટલે ધ્યાન રાખે છે, એના પરથી સાવધાન શબ્દ આવ્યો. લક્ષ્ય રાખે છે, ધ્યાન રાખે છે, ઉપયોગ રાખે છે, એના બદલે ઉપેક્ષા કરે છે, એટલે કે ઉદાસીન થઈને રહે છે. મારે શું, મને ક્યાં કહે છે, મને નથી કીધું તો કૃપાળુ દેવે કોને કીધું છે? પોતાને જ કીધું છે. આપણા હાથમાં કે આંખ નીચે આવ્યું એટલે આપણને તો પહેલું જ લાગવું પડે છે. કોઈ પણ વાત હોય તો એ પાઠકે, વાચકે અથવા તો જે પણ વાંચે છે કે સન્મુખ થવા જાય છે તેને તે વિચારવા જેવું છે. અહીંયા તો પ્રભુશ્રીજીને વેરી ડિરેક્ટ, ચોખ્ખું ચણક તેમના પરનો જ પત્ર અને પૂછી દીધું છે, કહી દીધું છે કે કેમ ઉપેક્ષિત થાય છે. પોતે થાય છે એમ નહીં, પણ કોઈ પણ જીવ કેમ થાય છે, અથવા તો કેમ જીવો એવા થાય છે. તમને શાસનની ધુરા સોંપાણી છે, તમે મુનિ છો, તો તમારે શાસનની પાઠને શોભિત થવાનું છે. તો વિચાર કરવા જેવું છે કે કેમ જીવો, શ્રાવકો મુમુક્ષુ થતા નથી, આત્માર્થી થતા નથી, કેમ પામતા નથી, કેમ અનધિકારી જ રહે છે, અયોગ્ય જ કેમ રહે છે, અપાત્ર કેમ રહે છે? તો કે આંખ આડા કાન કરે છે, આંખ મીચામણા કરે છે. શા માટે કરે છે? એને ખબર છે કે આનું નામ મિથ્યાત્વ, આનું નામ સમ્યક્ત્વ, અને મને સમ્યક દર્શન જોઈએ છે. સમ્યક દર્શન હશે તો જ કેવલ જ્ઞાનને, તો જ મોક્ષ થશે. તો મોક્ષાભિલાષી જીવને તો તેમ કર્યા સિવાય છૂટકો નથી, અને એવી પ્રતીતિ આવવી જ જોઈએ. તેમ છતાં કેમ નથી આવતી તે પૂછ્યું છે. એટલે આપણે પણ આ વાત વિચારવા જેવી છે. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. ત્યાર પછી છે પત્રાંક 659, મુંબઈ, પોસ્ટ 6 રવિ, વિક્રમ સંવત 1952, એટલે કે તે જ તિથિ તારીખ છે, તારીખ 22/12/1895. 117 વર્ષ પહેલાંના પત્રો છે, પણ હમણાં જ આપણને લખાતા હોય એવી તાજગીવાળા છે. એટલા જ આ સાંપ્રત સમયમાં એટલા જ લાગુ પડતા, એટલા જ અનુકૂળ છે. આ પત્ર પૂજ્ય અંબાલાલભાઈને લખાયો છે. સર્વ દુઃખનું મૂળ સંયોગ સંબંધ છે, એમ જ્ઞાનવંત એવા શ્રી તીર્થંકરોએ કહ્યું છે. સમસ્ત જ્ઞાની પુરુષોએ એમ દીઠું છે. જે સંયોગ બે પ્રકારે મુખ્યપણે કયો છે, અંતર સંબંધીય અને બાહ્ય સંબંધીય. અંતર સંયોગનો વિચાર થવાને આત્માને બાહ્ય સંયોગનો અપરિચય કર્તવ્ય છે. જે અપરિચયની સપરમાર્થ ઈચ્છા જ્ઞાની પુરુષોએ પણ કરી છે. પત્ર પૂરો થઈ જાય છે. હવે સર્વ દુઃખનું મૂળ સંયોગ છે. અંબાલાલભાઈએ ઘણી બધી વાત લખી છે. યોગ વાસિષ્ઠ વંચાય છે, એની આજ્ઞા છે, અને ત્યાર પછી વેદાંતના કેટલાક શાસ્ત્રો વાંચ્યા જોયા પછી કંઈક પૂછાવ્યું છે, જેના અનુસંધાનમાં આ જવાબ હોય તેમ જણાય છે કે સર્વ દુઃખનું મૂળ સંયોગ સંબંધ છે. સંયોગ કૌંસમાં સંબંધ મૂક્યું છે. એમ તીર્થંકરોએ કહ્યું છે, જ્ઞાની પુરુષોએ એમ જોયું છે, એટલે કે પોતે જાણે જોઈ રહ્યા હોય, જોયું હોય અને પછી લખતા હોય તેવી સુંદર રીતે મૂક્યું છે. તો હવે સંયોગ સંબંધ શું અને સંબંધ શું?
જે સંયોગ બે પ્રકારે મુખ્યપણે કયો જ છે, આંતર સંબંધીય અને બાહ્ય સંબંધીય, આંતરિક અને બાહ્ય, સ્થૂળ અને સૂક્ષ્મ આપણે જે કહીએ છીએ તે. અને અંતર સંયોગનો વિચાર કરવા માટે બાહ્ય સંયોગનો અપરિચય કરવાનો છે કે જો અંતર્મુખ થવું હોય તો બહિર્મુખતા છોડવાની છે, એટલે એનો અપરિચય. ઓળખતા નથી, જાણતા હોવા છતાં ઓળખતા નથી અથવા નવી ઓળખાણ કરવાની નથી. જે અપરિચયની સપરમાર્થ એટલે કે અસંગતા કે સત્સંગની પ્રાપ્તિ માટે જ્ઞાની પુરુષોએ પણ ઈચ્છા દાખવી છે. તો પ્રશ્ન એમ આવ્યો કે આપણે માની લીધો છે સંયોગ અને સંબંધ એ બંને શબ્દો દિવસમાં રોજ કેટલી વાર વપરાતા હોય. જે સંજોગ કહીએ છીએ એ જ સંયોગ છે, અને એ જ સંયોગ શું અને સંબંધ શું કે જેથી કૃપાળુદેવે આટલું બધું લખવું પડ્યું છે. આ જવાબમાં ઘણું બધું કહી દીધું છે, મહાસિદ્ધાંત સમાવ્યા છે. તો પહેલાં લઈએ કે સંયોગ સંબંધ. કોઈ પણ વસ્તુનો સંબંધ શબ્દ બોલીએ સાચું તો સંબંધ કહીએ, પણ સંબંધ સાચું છે તો સમ્યક પ્રકારે બધી બાજુથી સરખી રીતે, અને બંધાવું સરખી રીતે બંધાવવું કે સમ્યક પ્રકારે બંધાવવું કે બધી રીતે બંધાવવું, શુભ પણ હોઈ શકે અશુભ પણ હોઈ શકે, તેનું નામ સંબંધ. એમ સીધી સાદી વાત છે. બે વસ્તુનું જોડાણ હોય તે પણ સંબંધ કહેવાય છે. અને વ્યક્તિ અને જે વિચાર કરે છે, સંબંધ રાખે છે, ભાવ કરે છે, તે પણ સંબંધ કહેવાય. તો અહીંયા સંયોગ અને સંબંધ, તો સંયોગ સંબંધ એક છે, શાસ્ત્રમાં બીજો સમવાય સંબંધ શબ્દ છે, અને ત્રીજો તાદાત્મ્ય સંબંધ છે. તો આ ત્રણેય સંબંધ કોને કોને કહેવાય એ ધીમે ધીમે વિચારીએ. કે સંયોગ સંબંધ હંમેશા બે દ્રવ્ય કે જે અલગ અલગ હોય છે, જુદા હોય છે, તેની વચ્ચેનો સંબંધ છે. ફરીથી સંયોગ સંબંધ કહેતા કોઈ પણ બે જુદી જુદી વસ્તુનો સંબંધ, કેમેરા અને એનું સ્ટેન્ડ, ટેબલ અને ખુરશી, પુસ્તક અને લખવા માટે કલમ, આ કોઈ પણ બે જુદી વસ્તુ હોય તેનો સંબંધ થાય છે, તેને સંયોગ સંબંધ કહેવાય છે. બીજું કે સંયોગ હંમેશા કર્મ વડે ઉત્પન્ન થતો હોય છે. કર્મ શું તો કે કંઈક ક્રિયા એને પણ કર્મ કહેવાય, અને આપણે જે આગલા ભાવમાં કરીને આવ્યા છીએ, બાંધીને આવ્યા છીએ, તે પણ કર્મ કહેવાય. તે વખતે પણ કર્મ કેમ લાગ્યા તો કે શુભાશુભ ભાવ કર્યા માટે લાગ્યા. તો ટૂંકમાં સંયોગ છે એ કર્મ વડે ઉત્પન્ન થઈ શકે છે. આપણે કહીએ હવે આવો સંજોગ લઈને આવ્યા છીએ, અથવા આવો સંયોગ છે, આવો સંયોગ ઊભો થયો છે, પણ એ પૂર્વે પોતે જ આરંભીને આવ્યો છે અને પછી સંયોગ થાય છે. એવી જ રીતે બીજા જીવે પણ એવી રીતે બાંધ્યું છે જેથી આપણો અને તે જીવ સાથેનો સંયોગ સંબંધ શરૂ થાય છે. ટૂંકમાં સંયોગ સંબંધ પહેલી વસ્તુ કહી તે કે બે દ્રવ્ય અલગ અલગ હોય છે અને તેની વચ્ચેનો સંબંધ છે. બીજું કર્મ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે. ત્રીજું કે સંયોગ બાહ્ય છે અને સંયોગ કૃત્રિમ સંબંધ છે. કૃપાળુદેવે લખ્યું કે સંબંધ આંતરિક અને બાહ્ય, પણ આપણે અહીંયા સંયોગ સંબંધની વાત કરી રહ્યા છીએ. તે હંમેશા બાહ્ય હોય છે અને કૃત્રિમ હોય છે, કુદરતી સ્વાભાવિક હોતો નથી. એનો અર્થ એમ કે બીજા કેટલાક સંબંધ સ્વાભાવિક પણ હોય છે. તો એવા સમવાય સંબંધને કહ્યું છે. સંયોગ સંબંધની આ 3 વાત પૂરી થઈ. હવે સમવાય સંબંધ એટલે શું? તો કે સમવાય સંબંધ એવા બે પદાર્થ વચ્ચેનો આધાર અને આધેય સંબંધ છે કે જે બેમાંથી એક હોય તો ન ચાલે, એક હોય તો બીજો હોય જ. બંને પદાર્થનું અસ્તિત્વ છે, આધાર અને આધેય, એટલે કે બંનેની અલગ અલગ હસ્તી કદી સંભવતી નથી. બે સાથે જ હોઈ શકે, બંને પરતંત્ર થયા, ત્યાં સ્વતંત્ર થયા નથી. અને કર્મ વડે ઉત્પન્ન થયો એમ સમવાય સંબંધ કહી શકાતો નથી, કરી શકાતો પણ નથી અને થતો પણ નથી. અને ત્રીજું કે સમવાય સંબંધ આંતરિક છે અને નૈસર્ગિક એટલે સ્વાભાવિક છે. ટૂંકમાં જીવ અજીવનો ડિફરન્સ હોય તેમ જાણે કે સંયોગ સંબંધ અને સમવાય સંબંધનો આ તફાવત આપણે સમજી ગયા. ત્યાર પછી સંયોગના અર્થમાં વધારે કહે છે કે કોઈ પણ વિદ્યમાન એટલે કે હાજર હોય તેવા બે અપ્રાપ્ત એટલે કે પહેલાં હતા પરંતુ હમણાં જુદા પડી ગયા છે તેવા પદાર્થની પ્રાપ્તિ, એને પણ આપણે સંયોગ કહીએ છીએ. બંને વ્યક્તિ હાજર જ હોય, એક કોઈક બીજા દેશમાં, ગામમાં કે ઘરમાં રહેતી હોય, બીજી જગ્યાએ હોય, જેમ અત્યારે આપણે સમજી શકીએ તેવું છે તેમ, પરંતુ બંને સંબંધ કે બંને વ્યક્તિ અથવા તો બંને પદાર્થ જળ વસ્તુ તો બંને મળે છે ત્યારે એમ કહેવાય કે હવે સંયોગ થયો, એટલે કે મળવાનું થયું. તો એવું તો લગભગ જીવન વ્યવહારમાં હોવાનું જ કે કોઈ પણ જગત એક જગ્યાએ તો રહેતું જ નથી, બધી જ વસ્તુ જગતની એક જગ્યાએ તો રહેતી જ નથી. એટલે કે હોય, ઘરમાં ઘણી વસ્તુ હોય, પછી હતી, પછી હમણાં ન હોય અને પછી પાછી મળે કે મેળવીએ તો આપણે કહીએ કે હવે આ વસ્તુનો સંયોગ થયો, એટલે કે પ્રાપ્તિ થઈ. એ પણ એક સંયોગ શબ્દનો અર્થ છે. અને બીજી રીતે કહીએ તો કે પહેલાં જે અપ્રાપ્ત હતું તેની પ્રાપ્તિ થઈ, અથવા પહેલાં હતું
છૂટું પડી ગયું હતું, ખલાસ થઈ ગયું હતું, મૂકી આવ્યા હતા, મોકલી દીધું હતું, તે પદાર્થની પુનઃ પ્રાપ્તિ થાય તો એને પણ સંયોગ કહેવાય. આ સંયોગ સંબંધ સમજવા માટે બહુ અગત્યની વાત છે. એથી ધીમે ધીમે આગળ જઈએ તો કે વેદાંતના શાસ્ત્રોમાં સંયોગ સંબંધ, સંયોગજ સંબંધ, સંયોગજ સંયોગ અને સંયોગ સન્નિકર્ષ એવી રીતે પણ વિવેચન આવે છે. તો સંયોગજ શબ્દ એટલે શું? તો કે સમજાઈ જાય તેમ કે સંયોગથી ઉત્પન્ન થતો શબ્દ, સંયોગ જન્મતો શબ્દ. એટલે સંયોગથી જન્મતો શબ્દ શું? તો કે એકી સાથે ઓર્કેસ્ટ્રા હોય તો એક નહીં પણ અનેક વાદ્ય વાજિંત્ર વાગી રહ્યા હોય તો એ સંયોગથી બધા વાજિંત્ર ભેગા થયા, બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ભેગા થયા અને એમાંથી જેટલા વાગતા હોય, વગાડાતા હોય તેમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ કે જે છેક અવકાશમાં ક્યાંનો ક્યાંય પહોંચી જાય છે. કોઈ પણ શબ્દ કે અવાજ આખા 14 રાજલોકમાં પ્રસરી જાય છે. અત્યારે આપણે ગમે ત્યારે ગમે ત્યાં બોલતા હોઈએ, ગમે ત્યાં હોય, એવું નથી કે સ્ટેજ ઉપર જ હોઈએ કે ધર્મનું જ વાંચતા હોઈએ કે ભક્તિનું જ વાંચતા હોય, એવું નથી. કંઈ પણ બોલીએ છીએ તો એ શબ્દ છેક રાજલોકમાં 14 રાજલોકમાં પહોંચી જાય છે. મોડર્ન સાયન્સે પણ હવે આ સ્વીકાર્યું છે, આપણે જાણીએ છીએ. તો એ ધ્વન્યાત્મક સંયોગ, ધ્વન્યાત્મક શબ્દ થયો. પછી આપણે બધા બોલીએ છીએ, કોઈ પણ જીવ બોલે છે કંઠથી, તાળવાથી, હોઠથી વગેરે. એટલે આપણે કે પશુ પંખી જે રીતે અવાજ કરે છે કે જે રીતે બોલીએ છીએ કે જેમાં આ અવયવોનો સંયોગ છે, એનું જોડાણ થાય છે, કમ્પોઝિટ ફોર્મ થાય છે, એમાંથી જે અવાજ નીકળે છે કે જે થાય છે તેને વર્ણાત્મક શબ્દ કહીએ છીએ. પણ એ સંયોગ જ છે. તો બંને વસ્તુ સંયોગ જ શબ્દ થયા. એટલે કે આવી રીતે જુદી જુદી વસ્તુ છે. આ માત્ર આપણે કાનની વાત લીધી છે, શબ્દની વાત લીધી છે, કારણ કે સંભળાય છે માટે. તો કે એ શ્રુત જ છે અને સંયોગ જ શબ્દ છે. એટલે કે સંયોગ જ શબ્દ નામનો સંયોગ સંબંધ થયો. પછી સંયોગ જ સંયોગ, સંયોગથી ઉત્પન્ન થતો સંયોગ. એટલે કે કારણ અને અકારણ બંનેના સંયોગથી જ જે કાર્ય અને અકાર્ય ઉત્પન્ન થાય છે તેનું નામ સંયોગજન્ય સંબંધ, સંયોગ જ સંયોગ સંબંધ, સંયોગથી ઉત્પન્ન થતો સંયોગ. દાખલા તરીકે હાથ અને વૃક્ષ, સામે ઝાડ પડ્યું છે, પ્લાન્ટ છે, આપણો હાથ છે. હાથ અને વૃક્ષની ક્રિયા જે થાય છે એ હાથ વૃક્ષ પાસે જાય છે, પોતે જાય છે કે હાથ જાય છે? તો કે શરીર જાય છે તો હાથ જાય છે. પરંતુ હાથ વૃક્ષને સ્પર્શ કરે છે, હાથ ફેરવે છે, અથવા તો બાંધવાનું હોય તો બાંધે છે, કોઈને કાપવાનું હોય તો કાપે છે, વગેરે વગેરે. તો એ વખતે હાથ અને વૃક્ષનો જે પ્રકારનો સંયોગ થયો તે પ્રકારના સંયોગને સંયોગ જ સંયોગ કહેવામાં આવે છે. હાથ માત્ર એક અવયવ છે અને અવયવની ક્રિયાથી અવયવીની ક્રિયા કહેવાય નહીં. તેથી હાથ એ સંયોગનું કારણ છે, પણ વૃક્ષ એ સંયોગનું અકારણ છે. એટલે કારણ અને અકારણથી ઉત્પન્ન થાય છે. બંને વસ્તુ બિલકુલ જુદી છે, કોઈ કનેક્શન નથી, પરંતુ બંને એકબીજા સાથે જોડાય છે. ક્યારે? તો કે આજુબાજુ જાય છે, કરે છે, કાંઈ ક્રિયા કરે છે ત્યારે. તો કે કારણથી પણ સંબંધ થયો, અકારણથી પણ સંબંધ થયો. એનું નામ સંયોગ જ સંયોગ છે. એવો સંજોગ થાય પણ ખરો, ન પણ થાય. આપણે જઈએ પણ ખરા ઝાડ પાસે, ન પણ જઈએ, જવું જ જોઈએ અને જવું જ પડે એવું નથી. એક જાતનો સંયોગ છે. યોગ નહીં કહેતા, સંજોગ કીધો. એવો સંજોગ બને તો જાય કે થાય તો સંયોગ જ સંયોગ છે. આ બેના સંયોગથી શરીરરૂપી કાર્ય અને વૃક્ષરૂપી અકાર્યનો સંયોગ થાય છે. એટલે કારણ અને અકારણ બંને સમજાવવા માટે આ પ્રમાણે વાત મૂકી. અને ત્રીજું છે કે સંયોગ સન્નિકર્ષ. આ નિકર્ષ સાર, સન્નિકર્ષ એથી પણ વધારે. તો સંયોગથી ઉત્પન્ન થતો આ પ્રકારનો સંબંધ કેવો છે? તો કે પહેલાં કંઈ પણ આપણે કરીએ છીએ તો એમ લાગે છે કે હાથે કંઈ ગ્રહણ કર્યું, પગે ચાલવાની ક્રિયા કરી, અથવા તો કાનથી સંભળાય છે, આંખથી દેખાય છે. તો 5 ઇન્દ્રિય પોતે પોતાનો રોલ ભજવે છે. એટલે કે 6 ઇન્દ્રિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન. 5 ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. પણ આત્માને ભાન થાય છે એવું કહેવું ઠીક છે. આત્મા છે તો આ બધી ઇન્દ્રિયો પ્રવર્તે છે, નહીં તો કાંઈ નિશ્ચેતન શબ આ બધી ક્રિયા કરી શકતું નથી. એટલે જે ધામધૂમ છે તે આત્માની છે. એટલે આત્માનું અસ્તિત્વ પહેલું છે. આત્માના ભાન વડે આ બધા પ્રવર્તે છે, તે સાચી વાત છે. અને આત્મા અને ઇન્દ્રિયો વડે એક વસ્તુ રહી, તે મન. કે પહેલું આત્મા ઉપયોગ દ્વારા, એટલે કે મનને ઓર્ડર કરતું હોય. આપણે વિજ્ઞાનમાં મગજને ઓર્ડર કરવાનું કહીએ છીએ, અહીંયા મન લેવાનું છે. તો મનને કહે છે અને મન એ પ્રમાણે ઇન્દ્રિયોને ઓર્ડર કરે છે. હવે ચાલવાનું છે, હવે મૂકવાનું છે, હવે જમવાનું છે, વગેરે વગેરે.
તો અધિષ્ઠાતા મુખ્ય કોણ થયો? તો કે આત્મા, આત્માને આત્મા. એનો ઉપયોગ જ્યારે વિચારવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે તે મન કહેવાય છે. એટલે કે મનને કહે છે, વિજ્ઞાન પ્રમાણે મગજને કહે છે, અને પછી તે હાથ, પગ, ઇન્દ્રિયો બધાને ઓર્ડર કરે છે, આપણે જાણીએ છીએ. તો આ જે સંબંધ છે તેને સંયોગ સન્નિકર્ષ સંબંધ કહેવાય છે. કે પહેલાં આત્માનો મનની સાથે સંયોગ સંબંધ થાય છે, પછી જુદી જુદી 5 ઇન્દ્રિયો કે 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, કાયા, જીભ, નાક, આંખ, કાન, અને 5 જ્ઞાનેન્દ્રિય સિવાય 5 કર્મેન્દ્રિય પણ વેદાંત કહે છે. તે પ્રમાણે હાથ, પગ, ગુદા વગેરે. તો એ બધી ઇન્દ્રિયો કામ પોતપોતાનું કરે છે. તો કે પછી મન ઓર્ડર કરે છે તો ઇન્દ્રિય પોતપોતાના વિષયમાં પ્રવર્તન કરે છે. પરંતુ કૃપાળદેવે જે કહી દીધું તે સુંદર સમજાય છે. આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જણ. આત્માનો અધિકાર છે, આત્માની સત્તા છે, આત્માનું શાસન છે, આત્માનું અસ્તિત્વ છે, સત્તા. તો આ બધી ઇન્દ્રિય, મન વગેરે પ્રવર્તી શકે. જો ચેતન જ ન હોય, જો ઉપયોગ જ ન હોય, જો જીવતો જીવ ન હોય તો કાંઈ પ્રવર્તન થઈ શકતું નથી. તો આ પ્રકારનો સંયોગ સંબંધ તેને સંયોગ સન્નિકર્ષ કહેવાય છે. ટૂંકમાં એટલું જ કે દેહ છે તે માત્ર જીવને સંયોગ સંબંધે છે. આત્માનો, જીવનો, આપણા દેહની સાથે સંયોગ સંબંધ છે, બીજો કોઈ સંબંધ નથી. થોડાક વર્ષ પૂરતો સંબંધ છે તે સંયોગ સંબંધ છે, તત્કાલ પૂરતો છે, ક્ષણિક છે, પરમેનન્ટ નથી, શાશ્વત નથી, નિત્ય નથી, સનાતન નથી, અનિત્ય જ છે. દેહ અનિત્ય પદાર્થ છે, પૂતગલનો સ્વભાવ છે, સડન પડન ને વિધ્વંસન. એટલે થોડાક વખત માટેનો જે સંબંધ તે સંયોગ સંબંધ છે. એ બંને એવા વણાઈ નથી ગયા, ઉત્પ્રોત નથી થઈ ગયા કે જ્યાં જાય ત્યાં આત્માને દેહ સાથે ને સાથે જાય. મોક્ષે જવાનું છે તો મોક્ષમાં તો નિશ્ચેતન થઈને જવાનું છે, અરે નિસ્દેહ થઈને જવાનું છે. એટલે કે નિશરીર, નિષ્ક્રિય. આત્મા તો ખરો જ, નિશ્ચેતન નથી, ચેતન તો ત્યાં રહે જ છે, પરંતુ દેહનો સંબંધ છોડી દે છે. તો એ સંયોગ સંબંધ છે. કેટલા ઘર બદલ્યા, કેટલી ગતિ, કેટલી યોની, કેટલા ઘર, કેટલા મા બાપ, કેટલા સંતાન, બધાને મૂકીને આવ્યા અને બધા આપણને મૂકીને ગયા, અને આપણે પણ તેમ જ કરવાનું છે. તો આ દેહ, જો જીવને સંયોગ સંબંધ હોય તો દેહાદિક પદાર્થ, સગાવાલા વગેરે અને બીજી ચીજ વસ્તુની તો કોઈ તમા જ નથી, કોઈ કિંમત જ નથી. એ તો પરને પર છે જ, એનો અધ્યાસ તો છોડવાનો જ છે. અને એ સંયોગ સંબંધ છે એ ભાન કરાવવા માટે તો કૃપાળુદેવે અંબાલાલભાઈને પત્ર રૂપે આ બધું લખ્યું છે, અને આપણે વિચારણા કરવાની છે કે તો દેહ છે, દેહ માત્ર સંયોગ છે, વળી જડરૂપી દૃશ્ય. તો એ જીવને સંયોગ સંબંધ છે. અહીંયા સમવાય સંબંધ કે તાદાત્મ્ય સંબંધ આવે નહીં, એ વાત કેવી છે. ક્ષીર નીરનો દૂધ પાણી સાથે રહેલા છે એવો સંબંધ છે. એટલી જગ્યામાં જ રહે છે, તેટલા જ ક્ષેત્રમાં અવગાહીને રહે છે. તેથી આપણને એવું લાગે છે કે દેહ અને આત્મા એક છે, પણ બંનેના લક્ષણ જુદા છે. પ્રગટ લક્ષણે ભાન, જેમ અસીને મ્યાન. તલવાર અને તલવારનો મ્યાન બિલકુલ જુદું જ છે, પરંતુ એકદમ ફિટિંગવાળું હોય, એના માપે માપ હોય એટલે બંને એક લાગતું હોય છે. પરંતુ તરત જ ખબર પડી જાય છે કે આ તલવાર જુદી ને મ્યાન જુદું. જેવું કાઢે છે, જેવું કાઢીને જોઈએ છે કોઈ પણ બોક્સ ડબ્બીમાં મૂકેલી વસ્તુ, તો એ પ્રમાણે માપથી હોવાથી ખબર પડતી નથી, પરંતુ પછી તરત ખ્યાલ આવે છે કે બંને વસ્તુ ભિન્ન છે. એમ જ દેહ અને વસ્ત્રનો સંબંધ છે. એ ગમે તેવા ફિટિંગવાળા કપડાં હોય, પરંતુ શરીર અને કપડું, વસ્ત્ર બે જુદા જ પદાર્થ છે. તો દેહ અને આત્મા બે જુદા જ પદાર્થ છે. આટલું માન્ય કરવામાં આપણને શું વાંધો છે, ખબર પડતી નથી. તો કે દેહ છે તે માત્ર સંયોગથી ઉત્પન્ન થયેલો પદાર્થ છે. એ દેહ પૂતગલનો પિંડ ઉત્પન્ન થાય છે, આત્મા એ રીતે ઉત્પન્ન થતો નથી. આત્મા અનુત્પન્ન છે, એ કોઈથી ઉત્પન્ન થયો નથી, કોઈથી ઉત્પન્ન થઈ શકે એવું નથી. આપણે પહેલાં વાત થઈ ગઈ છે. તો દેહ દુઃખમ મહાફલમ. અહીંયા આટલું જ કહેવાનું કે આટલી બધી સચોટ વાત હોવા છતાં દેહના સંબંધને જ મુખ્ય કેમ ગણ્યો છે તે વિચારવા જેવું છે. કે સંયોગ સંબંધ છે એમ માનીને સંયોગે મળ્યા છે અને સંયોગે છૂટા પડી જવાના છીએ. પછી સંગની ભ્રાંતિની વાત આવે છે. આ સંયોગ સંબંધ એટલે છે શું? તો કે વેદાંત દર્શન પ્રમાણે 5 ભ્રાંતિ છે, એમાંની એક ભ્રાંતિ છે સંગ ભ્રાંતિ. જે કંઈ સંબંધ છે તે ક્ષણિક છે, અને ભ્રાંતિ છે એ જુદું જ છે, પણ જીવે એક માન્યું, જુદું માન્યું નથી. મારું માન્યું અને સાચું માન્યું, અને તે ભૂલ થઈ ગઈ છે. કેવી રીતે છે એ વિચારવાનું છે. સંગ ભ્રાંતિનો બીજો શબ્દ છે સંયોગ સંબંધ અથવા તો સંસર્ગ અધ્યાસ, જેની આપણે અત્યારે વાત લઈએ છીએ. કે જ્યાં પદાર્થનું સ્વરૂપ તો પહેલેથી જ સિદ્ધ હોય, પણ પછી તે પદાર્થ વ્યવહારિક હોય કે પારમાર્થિક હોય,
ધર્મને રસ્તે લઈ જાય તેવો પદાર્થ હોય કે લોક વ્યવહાર સમાજમાં આપણને ઘરબરોજમાં રોજ ઉપયોગી હોય તેવો હોય, ગમે તે પદાર્થ હોય, પણ પદાર્થનું સ્વરૂપ પહેલેથી સિદ્ધ હોય. પછી પદાર્થ વ્યવહારિક હોય કે પારમાર્થિક હોય. સાકર સાકર છે, મીઠું મીઠું છે, ખબર છે કે એનો સ્વભાવ શું છે, એનો ગુણ શું છે, એનું લક્ષણ શું છે, અને એ જાણ્યા પછી આપણે તે પ્રમાણે સદુપયોગ, દુરુપયોગ, ગેરઉપયોગ જે કરવો હોય તે કરીએ છીએ, એટલે કે ઉપયોગ કરી શકીએ છીએ. જો જાણતા જ ન હોય તો કરી શકતા નથી. પરંતુ એ સ્વરૂપ પહેલેથી સિદ્ધ છે અને અનિર્વચનીય સંબંધ પ્રાપ્ત થાય કે ઊભો થાય તેનું નામ સંસર્ગ અધ્યાસ કે સંબંધ અધ્યાસ છે. અનિર્વચનીય સંબંધ શું, એમ તરત જ આપણને પ્રશ્ન થાય. જેમ કે આત્માનું સ્વરૂપ તો સત છે જ, કે જેવો છે તેવો આત્મા છે, એના જેટલા વિશેષણ લાગુ પડે તે આપણે બધા જાણીએ છીએ. માટે તે અધ્યસ્થ એટલે કે કલ્પિત નથી, કે આત્મા જેવું જગતમાં હતું, છે ને રહેશે શાશ્વત સનાતન કાળ સુધી. થોડા વર્ષ કે થોડા યુગ હતો ને પછી આત્મા નહીં, એમ નથી. જેમ આત્મા છે તેમ જ બીજા પદાર્થ છે, પરંતુ આત્માનું અસ્તિત્વ છે એ સ્વીકારીએ છીએ, તો એ અધ્યસ્થ એટલે કે કલ્પિત શબ્દ કહેવાતો નથી, પરંતુ તેનો સંસર્ગ અનાત્મા વિશે છે તે કલ્પિત છે. આત્મા અને શરીરનો સંબંધ સાચો માન્યો, આત્મા અને કપડાનો સંબંધ સાચો માન્યો, આત્મા અને જે કંઈ ખાદ્ય પદાર્થનો સંબંધ માન્યો, તો એ કલ્પિત છે. એ શાશ્વત સનાતન છે એવું નથી. કેટલાય જીવો મોક્ષમાં છે, ત્યાં કાંઈ શરીર નથી, તો ખાધા પીધા વિનાનું રહેવાય છે, મોક્ષમાં જ ગયા છે, અને અનંત દર્શન, જ્ઞાન, સુખની ચેનમાં, લહેરમાં છે. તો પછી એ જીવો ક્યાં જાય? તો કે એ જીવો છે એનું અસ્તિત્વ સાબિત કરવા માટે જ કહે છે કે આત્મા સત છે. એ વાત સાચી છે, આત્મા સત્ય જ છે અને સાચો છે, પરંતુ બીજા પદાર્થ સાથેનો સંબંધ એ કલ્પિત છે, અધ્યસ્ત છે. તો તેનો સંસર્ગ અનાત્મા વિશે અધ્યસ્ત છે. એટલે કે જળ કોઈ દિવસ ચેતન ન થાય, ચેતન કોઈ દિવસ જળ ન થાય, છતાં આપણે માનીએ કે ના, એ બે સાથે જ છે. કંઈ કયા વિના ચાલે, જમ્યા વિના ચાલે, રહ્યા વિના ચાલે, પહેર્યા વિના ચાલે, ગયા વિના ચાલે, ચાલવું તો જોઈએ જ ને, ખાવું તો જોઈએ જ ને, બોલવું તો જોઈએ જ ને. તો આ બધી અધ્યસ્ત વાત છે, કલ્પિત વાત છે. એ પ્રમાણે હોવું જોઈએ એવું નથી, એવો સંયોગ સંબંધ નથી, એવો સંસર્ગ અધ્યાસ છે. એટલે આપણને લાગે છે કે આમ કરવું જોઈએ, આમ કરવું પડે, પણ આ બધો સંજોગ છે એ ભૂલી જવાય છે. બીજી રીતે કહીએ કે મુખ અને દર્પણ, શરીર અને દર્પણ, આપણે અને દર્પણ કહેતા અરીસો, એ બે વચ્ચે દેખી તો કોઈ સંબંધ નથી. તે તેની જગ્યાએ છે, કદાચ ન પણ હોય આપણા ઘરમાં, એ ત્યાં છે, આપણે અહીંયા છીએ. આપણે જ્યાં હોઈએ ત્યાં આપણે ને દર્પણને શું, માનો કે અરીસામાં મોઢું જોઈએ, તો તે સમય પૂરતું તે વખતે આપણને એનો સંબંધ થયો. શું સંબંધ થયો? દૂરથી જ જોયું ને, એની સાથે કોઈ બીજું કનેક્શન છે, તો બંને પદાર્થ વ્યવહારિક છે. ત્યાં દર્પણમાં મુખનો સંબંધ પ્રતીત થાય છે અને આપણને અનિર્વચનીય સંબંધ ઉપજે છે. હવે એ વખતે મોઢું કે કાંઈ પણ જોતી વખતે, કે માથું ઓળતી વખતે, કે બ્રશ કરતી વખતે, ગમે ત્યારે પણ મુખ, શરીર, આપણે પોતે એક બાજુ છીએ, સામે અરીસો છે. હવે એમાં સંબંધ શું થયો? ખાલી એમાં પ્રતિબિંબ પડી ગયું, એ આપણે જોયું, એટલો જ સંબંધ, બીજો કોઈ નથી. એ સંબંધને શાસ્ત્રોમાં અનિર્વચનીય સંબંધ કહેવામાં આવે છે. એની સાથે સંયોગ સંબંધ નથી, એની સાથે વિયોગ તો છે જ નહીં, કારણ કે સામે ઊભા છીએ. તો એને કયા સંબંધમાં નામ લેવું, તો એ કયો સંજોગ કહેવાય? તો એ વખતે તેને અનિર્વચનીય સંબંધ કહ્યું. પરંતુ તેથી આપણે અરીસો થઈ જતા નથી અને અરીસો આપણામય થઈ જતો નથી. આત્મા અને અનાત્મા, જળ અને ચેતન બંને જુદા જ રહે છે, તે કેવું છે. તેવી જ રીતે લાલ વસ્ત્રમાં લાલ વસ્ત્ર અને લાલ રંગ, તો એ બંનેનો તાદાત્મ્ય સંબંધ ભાસે છે, કે રંગ એનાથી જુદો પડી શકે એમ નથી. લાલ કપડું જ, લાલ એટલે લાલ, જે કલર હોય તે, એ વસ્તુ હોય કે કપડું હોય. તો અહીંયા કપડું લઈએ તો કે એમ જ છે, કે એનાથી જુદું પડી શકતું નથી, એનો તાદાત્મ્ય સંબંધ હોય તેવું આપણને લાગે છે. એ લાલ રંગ જુદો છે, એ તો કદાચ કેસુડાનો કે કસુંબાનો છે. અને વસ્ત્રમાં આ પ્રમાણે આપણને જેમ પુષ્પ દેખાય છે, કે લાલ રંગનું પુષ્પ હોય તો પુષ્પ અને કલર જુદું પડી શકતું નથી, એવી જ રીતે કપડું અને કલર છે, તો એ બંને વ્યવહારિક છે. અને તે વખતે તેનો તાદાત્મ્ય સંબંધ દેખાય છે, તે પણ અનિર્વચનીય સંબંધ કહેવાય છે, અને તે પણ આપણને ભૂલાવામાં નાખે છે.
આપણને એમ થાય કે આ બધી વસ્તુ જાણીને શું કામ, આ બધી વસ્તુ કરી રહ્યા છીએ પણ લક્ષ્ય નથી, ભાન નથી. શુદ્ધ સ્ફટિક જોઈએ છીએ, તરત જ એની બાજુમાં વસ્તુ મૂકીએ છીએ તો ભાન કરવા માટે, થવા માટે છે. આપણને બોધદાતા થઈ પડે છે કે આવું જ આત્માનું શુદ્ધ સ્ફટિક ક્રિસ્ટલ ક્લિયર સ્વરૂપ છે, પરંતુ એની બાજુમાં, સ્ફટિકની બાજુમાં જે તે વસ્તુ મૂકીએ એટલે તેવા કલરનો સ્ફટિક લાગે છે, તેવા કલરનું પ્રતિભાસવું થાય છે, પરંતુ તે જુદું છે. તે વસ્તુ લઈ લઈએ તો તરત જ જેવો છે તેવો શુદ્ધ સ્ફટિક લાગે છે. તેમજ અહીંયા કેવું છે કે આ અનિર્વચનીય સંબંધ છે. કપડું જુદું, કલર જુદો, સ્ફટિક જુદું, એની બાજુમાં મુકાતી વસ્તુ જુદી, ફૂલ જુદું, ફૂલનો કલર જુદો વગેરે. એમ જ દેહને આત્મા જુદા છે એમ કરવા માટે, કહેવા માટે આ બધી વાત થાય છે. તો એ અનિર્વચનીય તાદાત્મ્ય સંબંધ થયો અને પેલો અનિર્વચનીય સંબંધ થયો હતો. એ બંને વસ્તુમાં શું આવ્યું કે આવી જ રીતે જગતમાં જીવીએ છીએ ત્યાં સુધી અનેક સ્થાનમાં, અનેક જગ્યાએ, અનેક ઠેકાણે જુદી જુદી રીતે સંબંધ થાય છે. તે વ્યવહારિક છે અને તેના સંબંધનું જ્ઞાન અનિર્વચનીય ઉપજે છે અને તેને જ સંબંધ અધ્યાસ કે સંસર્ગ અધ્યાસ કયો છે અને તેને બાહ્ય સંબંધ કયો છે. કૃપાળદેવે પત્રમાં મૂક્યું છે. અંબાલાલભાઈને જણાવ્યું છે કે કેટલુંક અંતર સંબંધ છે, કેટલોક બાહ્ય સંબંધ છે. તો આ બાહ્ય સંબંધની વાત થઈ. એવી જ રીતે બોધ શું છે, સરખામણી શું છે, તો કે ચેતનનો એટલે કે આત્માનો અહંકારમાં અધ્યાસ નથી. આત્મા અને એનું અભિમાન, આત્મા અને એનો અહંકારનો ભાવ કે કશાય બંને એક નથી. પણ ચેતન તો પારમાર્થિક છે, તેના સંબંધનો અહંકારમાં અધ્યાસ છે. માટે આત્માપણું ચેતનમાં છે અને અહંકારમાં પ્રતીત થાય છે. આપણે તો આત્મા જ છીએ, પણ જેવા ભાવ કરીએ છીએ તેવા થઈ ગયા, તેવા મનાઈ ગયા, તેવા બીજાને લાગ્યા. તો તેમ છે, તો તે આત્માનું તાદાત્મ્ય ચેતનમાં રહ્યું છે અને અહંકારમાં પ્રતીત થાય છે, એટલે કે દેખાઈ જાય છે, તેમાં રિફ્લેક્ટ તેમાં થઈ જાય છે. માટે આત્મા ચેતનાનો તાદાત્મ્ય સંબંધ અહંકારમાં થયો, તેને અનિર્વચનીય કહેવામાં આવે છે. ચેતન કલ્પિત નથી, આત્મા કલ્પિત ભ્રામક વાત નથી. જીવતા જાગતા બેઠા છીએ, આપણે કહીએ છીએ કે હજુ તો છીએ, હજુ તો જીવીએ છીએ, હજુ તો જાણીએ છીએ, હજુ તો બધું થાય છે. તો જીવતા જાગતા ઉપયોગ લક્ષણ ધરાવતા ચેતન, ધબકતું હૃદય બધું જ છે, બેઠા છીએ. પણ ચેતનનો અહંકાર સાથેનો તાદાત્મ્ય સંબંધ છે તે તો કલ્પિત છે, થોડાક સમય પૂરતો. એક તો મૂળથી જ સંબંધ કહેતા બે વસ્તુ જુદી જ થઈ, આત્મા અને અહંકાર. વળી થોડાક સમય પૂરતું, થોડીક સેકન્ડ પૂરતું, થોડીક મિનિટ, થોડાક કલાક કે કદાચ જિંદગીના થોડાક વર્ષ પૂરતું, તો એ સંબંધ તાદાત્મ્ય થયો, કલ્પિત થયો. આ પ્રમાણે અનાત્મા અહંકારમાં ચેતન આત્માનો અધ્યાસ થાય છે અને ત્યાં આત્માનો અનાત્મા સાથે તાદાત્મ્ય સંબંધ થઈ ગયો. એ આત્માનું સ્વરૂપ નથી. આત્માનું સ્વરૂપ અસલિયત જુદી છે. એ શુદ્ધાત્મા દ્રવ્ય છે, અનંત ચતુષ્ટયવંતો છે, સચ્ચિદાનંદમય છે વગેરે વિશેષણ કહીએ છીએ તે છે. તો આત્મામાં અનાત્માનો સંબંધ માત્ર અધ્યાસ રૂપે છે અને જીવ માનતો નથી. એટલે કૃપાળુદેવને કહેવું પડ્યું છે કે આ અધ્યાસ છે, આ સંબંધ છે, સંયોગ સંબંધ છે. આંતર અને બાહ્ય બે પ્રકારે છે. તેમાં સંયોગ સંબંધ અને સમવાય સંબંધ, એક આંતરિક કીધો, એક બાહ્ય કીધો. સંયોગ સંબંધને બાહ્ય કીધો, સમવાય સંબંધને આંતરિક કીધો. પછી આવે છે કે અધ્યાસ, જ્ઞાન અધ્યાસ અને અર્થ અધ્યાસ. અધ્યાસના જ પ્રકાર છે. અધ્યાસ કહેતા ભ્રાંતિ, મિથ્યાત્વની જ વાત ચાલે છે. શબ્દો વેદાંત દર્શનના છે, કેમ કે કૃપાળદેવે તે શૈલીથી તે પ્રયોગ લખ્યો છે, તે પત્ર લખ્યો છે. જ્ઞાનાધ્યાસ, અનિર્વચનીય વસ્તુની પ્રતીતિ. જેમ કે દોરડું પડ્યું હોય ને સાપ જ દેખાય, નજીક જઈએ, સારી આંખ હોય, સારી નજર હોય, સારી દૃષ્ટિ હોય, તો પણ આપણને દોરડામાં સાપ જ લાગે, બીક લાગે છે માટે નહીં, પણ એવું જ દોરડું લાગે છે. તો તે વખતે અનિર્વચનીય વસ્તુની પ્રતીતિ છે. એ જ્ઞાનનો અધ્યાસ થયો. પછી અર્થ અધ્યાસ, એટલે કે અર્થ કહેતા વિષય, અર્થ કહેતા પદાર્થ. તો કે જ્ઞાનની અનિર્વચનીય વિષય થાય છે, તેને અર્થાધ્યાસ કહેવામાં આવે છે. તો કે વસ્તુ તો તેમ જ છે, પરંતુ આપણને જુદું લાગે છે. એ અર્થાધ્યાસને સમજવા માટે એના 6 પ્રકાર મૂક્યા છે. તે બહુ જ ટૂંકમાં આપણે વિચાર કરીએ, સમજાઈ જાય તેવા છે. પહેલું મૂક્યું છે કે કેવળ સંબંધ અધ્યાસ. આત્માનો અનાત્મામાં કેવળ સંબંધ અધ્યાસ લાગે છે, અનાત્માનો આત્મામાં લાગે છે. અહીંયા આત્મા અને અનાત્મા એટલે બીજું કાંઈ નહીં, પણ જળ અને ચેતન લેવાનું છે. આત્મા, આત્મા સિવાયનું બધું જ, બધા પદાર્થ અનાત્મા. તો કે બંને જોઈન્ટ થઈ ગયા એવું લાગે છે, બંને સાથે હોય એવું લાગે છે, એકમેકમાં વણાઈ ગયા એવું લાગે છે. તેમ તો નથી. આત્મા જુદો જ રહે છે.
આત્માનું શરીર, ઇન્દ્રિય, હાથ, પગ બધું જ જુદું છે. આપણને થાય મને વાગ્યું, મને પડ્યું, મને થયું, મને આમ થયું. તો મને એટલે શું, આત્માને કે દેહને? એટલે ખરેખર તો તે વખતે દેહને થયું છે, પણ ભાન આત્મા વડે થયું, માટે આત્માને વાગ્યું એમ કહીએ, પણ આત્માને કાંઈ વાગતું નથી. આત્મા નરકમાં જઈ આવ્યો તો એ જેવો છે તેવો છે. એક પ્રદેશ પણ એનો ઓછો થયો નથી, વધઘટ થઈ નથી, કે ઘસાયો નથી, કે ડેન્ટ પડ્યો નથી. તો એવું અસંખ્યાત પ્રદેશી આત્મદ્રવ્ય બધાનું સરખું છે. છતાં આપણે આત્માનો અનાત્મામાં સંબંધ ગણીએ છીએ અને અનાત્માનો આત્મામાં ગણીએ છીએ. તો કે એ ગલત છે, એ અપરાધ છે, એ આપણને ભ્રાંતિ છે, એ મિથ્યાત્વ છે અને મૂકવાનું છે. મૂક્યા વિના મુક્તિ નથી, છોડ્યા વિના છૂટકો નથી. સીધી વાત છે, મોક્ષની સીધી સાદી વ્યાખ્યા છે. બીજું, કેવળ સહિત સંબંધનો અધ્યાસ. ફરીથી પહેલો કેવળ સંબંધ અધ્યાસ, બીજું સંબંધ સહિત સંબંધીનો અધ્યાસ. બહુ શબ્દ યાદ રાખવા જેવા છે. સંબંધ સહિત સંબંધીનો અધ્યાસ આપણા જ આત્માની વાત છે. બધા ભગવાન થઈ ગયા, બધા જ્ઞાની, કૃપાળુ દેવ સત્પુરુષો. અહો, હું તો અજ્ઞાની, હું તો પામર. અહીંયા શુદ્ધ ચેતન વિશે અનાત્મા એવું અજ્ઞાન અને તેનો સંબંધ અને તેનું સ્વરૂપ બંને અધ્યસ્ત છે, બંને કલ્પિત છે. આજ સુધી બોલાતું હોય ત્યાં સુધી આપણે અજ્ઞાન કહીએ ને બીજી જ ક્ષણે જ્ઞાનમાં પણ પરિણમી જાય. એટલે કે જ્ઞાન પ્રગટી જાય તો એક પળમાં સમ્યક દર્શન થઈ જાય, એક પળમાં આત્મજ્ઞાન થઈ જાય અને પડી પણ જાય. તો એ વખતે કેવી રીતે કહેવાય કે હું અજ્ઞાની, હું પામર? એટલે ચોખ્ખું લખ્યું કે જીવે માન્યું છે હું અજ્ઞાની, હું પામર, હું ગોરો, હું પાતળો, હું કાળો, હું નાનો, હું મોટો, એ જે બધા ભાવ છે તેમ જ્ઞાનની વાત પણ લઈ લીધી છે. તો એ પણ એક પર્યાય છે. તે સમય પૂરતું અજ્ઞાન હશે, હંમેશ થોડું અજ્ઞાન હોય એમ કરીને પણ વાત આગળ જાય છે. તો એ વખતે આપણને બંધ થાય છે અને આંતર સંબંધ અને બાહ્ય સંબંધ મૂક્યા છે તે સમજવા માટે કહેવાય છે કે સંબંધ સહિત સંબંધીનો અધ્યાસ. સંબંધી કોણ? આત્મા. સંબંધ શું? તો કે અજ્ઞાન છે, અથવા આવડતું નથી, સમજાતું નથી, વાંચવું ગમતું નથી, અથવા તો ભક્તિ ગમતી નથી, અથવા જવું નથી, અથવા જવું છે એમ જે માન્યું છે. હું તો અત્યારે પૂજા કરું છું માટે પૂજારી કહેવાય, અત્યારે રસોઈ કરું છું તો રસોઈવાળા કહેવાય. એમ જે બધું માની લીધું છે તેમ કાર ચલાવતા હોય તો એમ થાય કે હું ડ્રાઈવર છું ને હું કાર ચલાવું છું અને હું તમને લઈ ગયો કે હું આમને લઈ જાઉં છું, તો રાઈડ આપું છું. તો પોતે લઈ જાય છે? જરાય નહીં. એ કરતાપણાનું અભિમાન છે, બાકી પોતે કંઈ લઈ જતા નથી. તો એ અજ્ઞાની છે. એમ લક્ષ હોવો જોઈએ, ખટકો હોવો જોઈએ કે 5 સમવાય ભેગા થાય છે ત્યારે આ કાર પર બેઠો છું ને લઈ જાઉં છું. બાકી હું ચલાવું છું એવું છે જ નહીં. ચલાવવું હોય તો પણ કોઈ વાર કાર સ્ટાર્ટ ના થાય, કોઈ વાર ગેસ પેટ્રોલ ન હોય તો ગેસ પેટ્રોલ એમ કહેવાનું કે હું ચલાવું છું, હું હોઉં તો ચાલે. 4 પૈડા એમ કહેશે હું હોઉં તો ચાલે. એન્જિન કહેશે હું હોઉં તો ચાલે. ડ્રાઈવર સીટ સ્ટિયરિંગ પર બેઠા હોય કે હું હોઉં તો ચાલે. એમ નથી. 5 અને કોઈ વખત સમય પાક્યો ન હોય તો ન ચાલે. પહેલાં સ્ટાર્ટ ન થાય, થોડી વાર પછી સ્ટાર્ટ થાય, બીજું કંઈ કરવામાં ન આવ્યું હોય. એ શું સૂચવે છે? સમય નહોતો પાક્યો. એટલે કે 5 સમવાય મળે, 5 નિમિત્ત કે કારણ બધા મળે ત્યારે કોઈ પણ વસ્તુ ઘટે છે. આ 5 સમવાય છે. તો અહીંયા પણ આ સમવાય સંબંધની વાત સાથે લેવાનું છે કે હું અજ્ઞાની છું અને શુદ્ધ ચેતના વિશે અનાત્મા અજ્ઞાનનો સંબંધ તથા સ્વરૂપ એ બંને અધ્યસ્ત છે, કલ્પિત છે. આ બધું થોડા સમય પૂરતું હતું. જેમ આપણે કહીએ અમારું ઘર, તો અમારું ઘર એટલે શું? જ્યાં રહીએ છીએ, વસીએ છીએ થોડા સમય માટે, થોડા વર્ષ માટે, એટલે ઘર. અથવા આ મારી જગ્યા, પણ શું થોડા સમય માટે બેસીએ, વાપરીએ તે જગ્યા? હકીકતમાં તે વસ્તુ જુદી છે, આપણે જુદા છીએ અને થોડાક સમય પૂરતો સંબંધ છે, એટલું જ કહેવું છે. તો એટલા પૂરતા સંબંધ માટે આપણે રાગ દ્વેષ કરવાના હોય નહીં અને સંભવે નહીં અને આપણે છૂટી જવાની વાત છે. તો એ આંતર સંબંધ બાહ્ય સંબંધ સમજાવવા માટે, સંયોગ સંબંધ સમજાવવા માટે કૃપાળુદેવ લખી રહ્યા છે. ત્રીજો સંબંધ મૂક્યો છે કે કેવળ ધર્માધ્યાસ. અહીંયા ધર્મ એટલે રિલિજિયન ધર્મ નહીં, પણ ધર્મ એટલે જેમ લક્ષણ, ગુણ, ફરજ, કર્તવ્ય, જે વસ્તુનો ધર્મ હોય તે. સાકરનો ધર્મ તો કે મીઠાશ, મીઠાનો ખારાશ, એવી રીતે. તો કે જ્ઞાન સ્વરૂપી આત્મા છે. અંતઃકરણ છે તે જ્ઞાન સ્વરૂપ નથી. એટલે કે આત્મા જ્ઞાન સ્વરૂપી છે, પણ આપણું હૃદય, મન એ બધું જ્ઞાન સ્વરૂપી કહેવાય નહીં. એ તો શરીર અને શરીરની ઇન્દ્રિય, અવયવ તે બધા છે. જ્ઞાનનો સંબંધ અંતઃકરણમાં પ્રતીત થાય છે, માટે આત્માના સંબંધનો અંતઃકરણમાં અધ્યાસ થાય છે. આપણા આત્માને ભાવ થયા એટલે એમ થયું, મને એમ થયું એટલે મનને એમ થયું. તો મનને થયું એટલે ખરેખર તો આત્માને થયું. પરંતુ આત્મા એક બાજુ છે, મન એક બાજુ છે, એ વિચારવાનું છે. આપણે બધાને એક મેક કરી નાખ્યા છે. એકદમ વાટી ઘૂંટીને મિક્સચર કરી નાખ્યું હોય
એવું કરી નાખ્યું હોવાથી, એવી ભાવના કે એવી માન્યતા હોવાથી, એ ભૂલ થતી હોવાથી કૃપાળુદેવને એમાંથી બહાર કઢાવા છે. તો આ રીતે કરે છે કે આત્માના સંબંધનો અંતઃકરણમાં અધ્યાસ થાય છે. અંતઃકરણ એટલે આપણે અત્યારે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેની વાત લઈએ છીએ. તો સ્ફુરણ સંબંધ છે તે સર્વ પદાર્થમાં પ્રતીત થાય છે. ઘડો છે, ઘર છે, ટેબલ છે, ખુરશી છે, એનું સ્ફુરણ જુદું જ છે. પરંતુ આત્મા સંબંધીનો સર્વ પદાર્થમાં અધ્યાસ થાય છે. સમજાય તેવી રીતે કહીએ કે કાણાપણું ને બહેરાપણું. કોઈને એમ થાય કે મને આંખે દેખાતું નથી, અથવા એક આંખ નથી, અથવા તો કાણું છું, અથવા તો કાન છે પણ સાંભળી શકાતું નથી, શ્રવણ શક્તિ નથી, તો બહેરાપણું છે. તો કાણાપણું કે બહેરાપણું એ બધું ઇન્દ્રિયના ધર્મની આત્મામાં પ્રતીતિ થાય છે કે હું આવો છું, તેવો છું. પરંતુ નેત્ર કે કાનને હું નેત્ર છું, કાન છું એમ આત્માને પ્રતીતિ થતી નથી. એ શરીર છે અને શરીરનો એ અવયવ છે અને એની શક્તિ ક્ષીણ પ્રક્ષીણ થાય છે કે વધે છે તેમ માને છે, સમજે છે. તો પછી વાંધો નથી, તો ત્યાં એ સંયોગ સંબંધથી ભૂલ થતી નથી. એટલે કે નેત્રનો ધર્મ કાણાપણું અને તેનો આત્મામાં અધ્યાસ છે. તો કે એમ આપણે માની લેવા જેવું નથી. એ તો શરીર છે જ, અવયવ છે જ, શક્તિ ઓછી વધતી હોઈ શકે છે. ત્યાં આત્મા અને કાન, આત્મા અને આંખ એક નથી. એ શરીરનો અવયવ છે. આત્મા જુદું જ તત્વ છે, પરમ તત્વ છે અને છોડીને ચાલ્યું જવાનું છે. તો આ જુદાઈ ભાસતી નથી. બુદ્ધિના લેવલે વિચારવી જોઈએ, શ્રદ્ધાથી સ્વીકાર કરવો જોઈએ કે તેમ જ છે. આંખ જુદી છે, હું જુદો છું. કાન જુદો છે, હું જુદો છું. હાથ જુદા, પગ જુદા. એટલે કે ઇન્દ્રિયોને આત્મા માની લેવાની ભૂલ કરવા જેવી નથી. એ શરીર અને શરીરથી પણ જુદી છે એવા એક અવયવ છે, બીજું કાંઈ નથી. ચોથી વાત લીધી છે કે ધર્મ સહિત ધર્મનો અધ્યાસ, કે કરતા ભોગતાપણું વગેરે ધર્મ કહેવાય છે તે અંતઃકરણના ધર્મ છે. માટે અંતઃકરણને ધર્મી કહેવાય છે. અને જ્યારે વેદાંત દર્શનની વાત લઈએ ત્યારે અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારે ચાર આવે. આપણે સામાન્ય ભાષામાં કહીએ તો અંતઃકરણથી કમાવું છું એટલે દિલથી કમાવું છું, મનથી કે હૃદયથી કમાવું છું. ત્યાં અંતઃકરણ એટલે માત્ર મન કહીએ છીએ. વેદાંત દર્શન, ગીતાજી, ઉપનિષદો બધા લઈએ ત્યારે જ્યારે પણ શબ્દ આવે એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારે ચારનો સરવાળો તે જ અંતઃકરણ છે. એ અંતઃકરણની ચાર વૃત્તિ છે, એ વિચારવા જેવું છે. તો ફરીથી એ કરતા ભોગતાપણું વગેરે ધર્મ કહેવાય અને તે અંતઃકરણના ધર્મો કહેવાય. એટલે કે અંતઃકરણ ધર્મી થયો. આ બધા ધર્મો આત્મામાં અધ્યસ્ત હોય ત્યાં ધર્મ સહિત ધર્મીનો અધ્યાસ છે. કે હું ભજન, દાન, તપ, યજ્ઞ, યાગ વગેરે કરું છું, શુભ કાર્ય કરું છું, પૂજા કરું છું, સામાયિક પ્રતિક્રમણ કરું છું, કેટલાક અનુષ્ઠાન કરું છું, દાન પુણ્ય કરું છું કે સ્વાધ્યાય ભક્તિ કરું છું વગેરે. તેથી પુણ્ય બંધાશે, સ્વર્ગમાં જઈશ અને ત્યાંના ભોગ ભોગવીશ. તો ત્યાં ચેતન એવો આત્મા હુંમાં એ અધ્યાસ છે. હું આ કરું છું એટલે મને પુણ્યનો બંધ થાય છે, અને પુણ્યનો બંધ થાય છે એટલે દેવલોકમાં જઈશ, અને દેવલોકમાં જઈશ એટલે ત્યાં ભોગ ભોગવીશ. આ બધી બંધની પરંપરા કરી બેઠા, માન્યતા કરી દીધી, કલ્પના કરી લીધી. તે પણ આ ચોથા પ્રકારનો અધ્યાસ કે ધર્મ સહિત ધર્મીનો અધ્યાસ એટલે કે સંયોગ સંબંધ છે. એટલે સંસર્ગ અધ્યાસ આ પ્રમાણે થઈ જાય છે. અને પાંચમું છે કે તે અન્યોન્ય અધ્યાસ. 6 અધ્યાસ વિચારવાના છે, એમાં પાંચમું છે અન્યોન્ય એટલે કે પારસ્પરિક અધ્યાસ છે. કેવી રીતે? લોઢું અને અગ્નિ બે જુદા પાડી શકાતા નથી. તો લોહ અને અગ્નિ જુદા જ છે, લોઢું અને અગ્નિ. તેમ છતાં જ્યારે પણ લોઢાને તપાવવામાં આવે છે કે અગ્નિમાં તપાવવામાં આવે છે ત્યારે બંને જુદા પાડી શકાતા નથી. આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, અનુભવીએ છીએ કે બંને વસ્તુ તો જુદી જ છે, છતાં જુદા અને છતાં ભેગા. તો એવી જ રીતે આત્માનો અનાત્મામાં અને અનાત્માનો આત્મામાં એમ સ્વભાવ કરી બેઠા છીએ. બંનેને એક માની બેઠા છીએ. જડના અને ચેતનના સ્વભાવ એક કરીને બેઠા, એ તો કોઈ કાળે બનવાનું નથી. કેવી રીતે? તો કે અનાત્માનો ધર્મ દુઃખ અને દ્વૈતપણું છે. અનાત્મા કહેતા જડ પદાર્થ, આત્મા સિવાયનું જે હોય તે, એમાં દુઃખ અને દુઃખ રહ્યું છે. એનો ધર્મ જ દુઃખનો છે અને દ્વૈત સહિત છે, એટલે કે બે વસ્તુ છે. અને આત્માના ધર્મ શું છે? તો કે આનંદ અને અદ્વૈત. હું સચ્ચિદાનંદમય છું, સચ્ચિત આનંદમય છું. એવી જ રીતે અદ્વૈત છું, હું એક છું, અસંગ છું, દ્રવ્યથી, ક્ષેત્રથી, ભાવથી કે કાળથી. તો દરેક આત્મા જુદો જ છે, એની ઓન આઈડેન્ટિટી છે, અલગારું અલગ વ્યક્તિત્વ છે, અલાયદું વ્યક્તિત્વ છે. તો
તો પછી એ ભિન્નતા છે અને શું કામ એકપણું માની બેઠા છીએ? તો કે માની બેસવા જેવું નથી. એટલે કે આત્મા અનાત્માનો જે અધ્યાસ થયો, પરસ્પરનો અધ્યાસ થયો, તે અહીંયા મૂકેલો છે. અને તે શું નુકસાન કરે છે તે વિચારવાનું છે કે આત્માનું આનંદ સ્વરૂપ હોવા છતાં તે આવા અધ્યાસથી અધ્યસ્ત થઈને તેને ઢાંકી દે છે. એટલે કે આવરણ કરે છે, એને છુપાવી રાખે છે, ગુપ્ત કરી નાખે છે. આત્માના ધર્મ સચ્ચિત અને આનંદ હોવા છતાં કેમ પોતાને પ્રતીત થતા નથી? કેમ આપણે કહી શકતા નથી કે હું સચ્ચિદાનંદ જ છું, બીજું બધું માર્યું ફરે? હું દેહ નથી, હું દેહાદિક પદાર્થ નથી, દેહાદિક પદાર્થો મારા હોઈ શકે નહીં, અને હું શુદ્ધ ચૈતન્ય વિનાશી એવો આત્મા છું, એમ થઈ શકતું નથી. કેમ? તો કે આ ઢાંકી દે છે, આવરણ કરી દે છે. હું તો આનંદરૂપ જ છું, અદ્વૈતરૂપ જ છું, અસંગ જ છું, દ્રવ્યથી એક છું, અસંગ છું. કૃપાળદેવ તો પોકારીને કહી ગયા, આપણે માનતા નથી. એવી પ્રતીતિ થતી નથી, પણ એવી પ્રતીતિ લઈને બેઠા છીએ કે હું દુઃખી, હું અજ્ઞાની, હું ઠોઠ, મને આવડતું નથી, મારી પાસે આ નથી, તે નથી. કેટલી ગલત માન્યતા લીધી છે. અનંત સુખનો ધણી એવો શ્રીમંત આત્મા પોતે જ છે, પરંતુ એને આવા બધા ભાવ થાય છે, એ ખોટું છે. એટલે કે એ અધ્યાસ છે, દુઃખ લાગે છે, હું દુઃખી લાગે છે. અને પછી પાછો ઈશ્વરથી ભિન્ન પરમાત્માપણું મારામાં હોઈ શકે, થઈ શકે? આપવા સૌ પરમાત્મા હું ન હોઉં, એ તો કોઈ બીજો આત્મા જ પરમાત્મા થાય છે ને? શું બીજું શરીર પરમાત્મા થાય છે? શું જળ વસ્તુ પરમાત્મા થાય છે? એમ થવું જોઈએ. એની બદલે હું અજ્ઞાની, હું મૂર્ખ, મારી પાસે કાંઈ નથી, હું ગરીબડો, અને પછી પાછો ઉપરથી એમ ભાવ થાય છે કે હું ને પરમાત્મા બહુ દૂરની વાત છે, બે વસ્તુ જ જુદી છે એમ લાગે છે. તો એ ભૂલામણી છે, એ ગલત છે. એટલે કે કોન્ફિડન્સ હોવો જોઈએ, સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. આત્મશ્રદ્ધા બહુ મોટી વાત છે કે જેવો ભગવાન એવો જ હું છું, એને પ્રગટાવી દીધું ને હું પાછળ રહી ગયો. પણ કરવાનું તો તે જ છે, અને જરૂર કરીશ, જરૂર પ્રગટાવીશ. એ ખુમારી પ્રગટાવવા માટે જાણે કૃપાળદેવે પણ અંબાલાલભાઈને આ પત્ર લખી દીધો. અને છેલ્લો 6થો અધ્યાસ છે અન્યતર અધ્યાસ. અન્યોન્ય અધ્યાસ હતો, પરસ્પર હતો, હવે અન્યતર અધ્યાસ. એટલે કે હું એક આત્મા, એક, અને બીજું, એટલે એક અને અન્ય વચ્ચેની જ વાત છે. તો બેમાંથી એકનો અધ્યાસ હોવો, કોઈ પણ એકનો હોવો, તેનું નામ અન્યતર અધ્યાસ. એટલે કે અન્ય અધ્યાસ કહેવાને બદલે અન્યતર, કાં તો આત્માનો અનાત્માનો, અને કાં તો અનાત્મામાં આત્માનો અધ્યાસ હોવો, તેને અહીંયા અન્યતર અધ્યાસ કહી દીધો છે. વસ્તુતઃ બધું એક જ છે, ખાલી 6 પ્રકારે ભાગ પાડ્યા છે. મોટી વાત તો એ છે કે આંતર સંબંધ અને બાહ્ય સંબંધ, અને તેને કારણે જીવને કાંઈ થઈ શકતું નથી. તો આંતર સંબંધ, બાહ્ય સંબંધનો સરવાળો શું? તો કે સર્વ દુઃખનો મૂળ સંયોગ સંબંધ છે. એક જ વાક્યમાં બધું આવી ગયું. આ 659મો પત્ર, 588મો પત્ર કૃપાળદેવે પ્રભુશ્રીજી દેવગ્રંથજી મુનિને લખ્યો છે. એમાં બ્લોક લેટર્સમાં સુંદર મૂક્યું છે. શરૂઆત જ એનાથી કરી છે, ટાઇટલ જ એનાથી છે કે શ્રી જીન વિતરાગે દ્રવ્ય અને ભાવ સંયોગથી છૂટવાની ફરી ભલામણ કહી છે. ત્યાં દ્રવ્ય અને ભાવ સંયોગ મૂક્યો છે. એ જ વસ્તુ અહીંયા અંતર અને બાહ્ય મૂકી છે. આ વેદાંત દર્શનથી લીધું, પેલું જીનાગમથી લીધું. વસ્તુતઃ બંનેમાં કોઈ ભેદ નથી. જે ભ્રાંતિ છે, જે મિથ્યાત્વ છે, તે જ ભૂલાવે છે. એટલે વેદાંત જેને ભ્રાંતિ કહે છે, જીનાગમ જેને મિથ્યાત્વ કહે છે, તે છોડવાની વાત કહી દીધી છે. અને એવો દ્રવ્યભાવ સંયોગથી છૂટવાની ભલામણ કહી છે. શું કામ? કેમ કે પરમ જ્ઞાનીને પણ તેનો વિશ્વાસ કર્તવ્ય નથી. ગમે તેવા જ્ઞાની હોય પણ તેને તે વિશ્વાસ રાખવા યોગ્ય નથી કે હું છૂટી જઈશ, હું છોડી શકીશ, વખત આવે હું છૂટી જઈશ. એક નાની વસ્તુનો ત્યાગ પણ મોટાભાગના જીવો કરી શકતા નથી કે હું ઉનાળામાં છોડી દઈશ, શિયાળામાં છોડી દઈશ, આવતા વર્ષે લઈ લઈશ, 1 મહિના પછી છોડી દઈશ. કાંઈ છોડી શકતા નથી. નાનામાં નાની ક્ષુલ્લક ચીજ એનો પણ ત્યાગ કરી શકતા નથી. તો આ તો મહા મોટું, મસ મોટું, અનંતકાળથી ભેગું લઈને ફરીએ છીએ, ગાંસડા પોટલા લઈને. મિથ્યાત્વ, સર્વ પાપનો પિતા, એનો ત્યાગ કરી શકતા નથી. તો જ્ઞાની પુરુષો પોકારીને કહી ગયા છે, કહી રહ્યા છે આપણને, તેમ છતાં આપણે આ પત્ર રૂપે જોઈએ છીએ કે કહેતા ગયા છે, પણ એના પ્રત્યે ઉપેક્ષિત છીએ, એના પ્રત્યે કંઈ અવગણના જ કરી છે. તો હવે ગણી લેવા જેવું છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે કે અંતર સંયોગનો વિચાર થવાને આત્માને બાહ્ય સંયોગનો અપરિચય કર્તવ્ય છે. એટલે કે બાહ્ય બધા જે કંઈ સંબંધ છે તે ભૂલી જવા જેવા છે. અને અપરિચયની સપરમાર્થ ઈચ્છા જ્ઞાની પુરુષોએ પણ કરી છે. એટલે કે સંયોગ સંબંધ માનીને એ કંઈ સમવાય સંબંધ કે તાદાત્મ્ય સંબંધ છે
તો કે કેટલાક તાદાત્મ્ય છે, કેટલાક સમવાય છે, કેટલાક સંયોગ સંબંધ જ છે, એટલે સંયોગ છે તેનો વિયોગ છે ને છે. તો પછી તેના અપરિચયની ઓળખાણ ઊંડી ખાણ તો એનાથી આગા ભાગીએ, એની ઓળખાણ બને એટલી ન રાખીએ અને સપરમાર્થ ઈચ્છા જ્ઞાની પુરુષોએ કરી છે તો આપણે પણ તે જ કરવા યોગ્ય છે કે અસંગતારૂપ કે સત્સંગ સહિતની ઈચ્છા તેને અહીંયા સપરમાર્થ ઈચ્છા કહેવાય. કે અસંગત થવું છે, કોઈનોય સંગ રાખવા યોગ્ય નથી, કોઈનોય સંબંધ રાખવા યોગ્ય નથી, પણ તેવી દશા ન થાય ત્યાં સુધી રાખવી પડે છે. એટલે કે સત્સંગના યોગે જ જીવ તેવો ભાવ રાખી શકે છે. એટલે કે સત્સંગને સત્સંગ કરવા જેવો છે કે તેનાથી જ અસંગ એવું સ્વરૂપ સમજાશે, અસંગ એવી દશા સમજાશે અને અસંગતાનું ભાન થશે. ત્રણેય કાળમાં પોતાનો કઈ દેહાદિથી સંબંધ નથી, એવી અપૂર્વ અસંગ દશાને નમન કરું હું તન મનથી. સજાત્મ સ્વરૂપ બ્રહ્મ.